આથાની ઝંઝટ વગર દાળ ચોખાનો હાંડવો બનાવવા માટે 1 વાટકી ચોખાને 3 પ્રકારની 1 વાટકી દાળને 5 થી 6 કલાક માટે પલાળી અને હલકું એવું કરકરું પીસી લઈશું। પછી એમાં શેકેલી સિંગદાણાનું ભૂક્કું, બાફેલી મકાઈ, દૂધી અને ગાજરને ખમણીને એડ કરી પછી એમાં આપણે ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું, લીલી કોથમીર, 1 લીંબુનો રસ, 2 ચમચી દળેલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી સરસ રીતે એને મિક્સ કરી અને થીક બેટર એનું તૈયાર કરી લઈશું। પછી એમાં 1 ચમચી ઈનો એડ કરી સ્ટીલની કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ, 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરી તેલને થોડું ફેલાવી અને 2.5 ચમચા જેટલું બેટર એડ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે એને 5 થી 6 મિનિટ માટે ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું। ફરીથી પલટાવી બીજી સાઈડ પણ આપણે થોડું તેલ એડ કરી અને હાંડવો બેવ સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તમારે થવા દેવાનું। તો શાકભાજીથી ભરપૂર અહીંયા આપણો ગુજરાતી હાંડવો તૈયાર છે।